10મું ધોરણ નાપાસ યુવતી ડોક્ટર બની કરતી સારવાર। મુંબઈની મુન્નીબેન MBBS। તસવીરોમાં દેખાતું આ દવાખાનું આમ તો MDની ડિગ્રી ધરાવતા ડોક્ટર અરવિંદ કુમાર સિંહની માલિકીનું છે, પરંતુ આ દવાખાનામાં તેમની ગેરહાજરીમાં લોકોની સારવાર કરતી 10મું ધોરણ નાપાસ આ મુન્નીબેન MBBS। મુન્નાભાઈ તો કોલેજમાં ભણવાએ ગયો હતો, પરંતુ તેની આ બહેન મુન્નીબેન તો 10મું ધોરણ નાપાસ થયા બાદ આ ક્લિનિકમાં લાગી અને જુઓ કેવી બિંદાસ બનીને લોકોને આપી રહી છે દવા। નાલા સોપારામાં ડોક્ટર સિંહની ક્લિનિકમાં ગડબડ ચાલી રહી હોવાની ઘણી ફરિયાદો આવી રહી હતી। ડોક્ટરની ગેરહાજરીમાં એક યુવતી દવા આપતી હતી। આ યુવતી વાસ્તવમાં ડોક્ટરની કમ્પાઉન્ડર કોમલ તાયડે હતી। મેડિકલ અધિકારીઓની ટીમે તેનો પર્દાફાશ કર્યો। આંતરરાષ્ટ્રીય માનવાધિકાર પરિષદના સદસ્યો પણ આ દરોડા દરમિયાન હાજર રહ્યા, જેમણે આ बोगस लेडी डॉक्टर ने पोल खोली। कि ऐसा है कि बिना डॉक्टर के यहाँ पे कंपाउंडर पेशेंट्स को हैंडल कर रहे हैं, मेडिसिन बांट रहे हैं, ये चीज़ कंप्लेन आई। तो हम लोगों ने पहले कंफर्मेशन के लिए पहले किसी एक जन को भेजा देखने के लिए कि डॉक्टर वहाँ पे अवेलेबल है कि नहीं है। यहाँ पे आए, कंफर्म किया, देखा कि डॉक्टर नहीं है, मैडम बाकायदा बैठी हुई वहाँ पे, ठीक है। तो हमने पूरा अपनी साइड से पूरा क्लियर किया। फिर पहला पेशेंट जो अलग अलग जा रहे थे, उसके बाद मैं भी लाइन में लग के मैं पहला पेशेंट मैं खुद था, ठीक है। बाकायदा मैंने बोला कि भाई मेरे को थोड़ा तकलीफ हो रहा है, मेरे को थोड़ा ठीक ठाक नहीं लग रहा है, मेरे को थोड़ा घुटन हो रहा है। तो मैडम ने बोला अच्छा ऐसा है, कुछ ब्लड प्रेशर चेक किया, ये किया, बोला आपका गैस आपको हो चुका है। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। હવે જુઓ આ મુન્નીબેનની સારવારનું પરિણામ। દર્શના પાટીલ કાચ લાગવાને કારણે દવાખાને ગયેલા દર્શના પાટીલને આ બોગસ ડોક્ટરે જે દવા આપી તેને કારણે તેમને ખંજવાળ આવવા લાगी। हाताला काच लागलेली, मी त्यांच्याकडे आली, त्यांनी मला ड्रेसिंग केली। ते तर ड्रेसिंग करू शकतात कंपाउंडर, पण कायद्याने औषधं देऊ नाही शकत। मला एवढी औषधं दिली ना, त्या औषधांनी मला पूर्ण शरीरामध्ये गरमी वगैरे, चक्कर आणि झोप नुसती येते आणि पूर्ण शरीराला माझ्या खाज यायला लागली। છેલ્લા ઘણા સમયથી આ યુવતી ડોક્ટર બનીને લોકોને દવા આપતી હતી। તે શું દવા આપે છે અને સારવારના નામે શું કરે છે એ જાણવા માટે સ્વાસ્થ્ય અધિકારીઓ દર્દી બનીને ગયા અને આ મુન્નીબેનની રંગે હાથ ધરપકડ કરી। બ્યુરો રિપોર્ટ TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।